તો વરસાદ પડતાની સાથે જ મોટી સંખ્યામાં પ્રવાસીઓ સાપુતારા ઉમટી પડતા હોય છે, જેના કારણે અહીંના માર્ગ પર અકસ્માતોની સંખ્યામાં પણ વધારો થઈ જતો હોય છે। ઘણી વખત ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાય છે, ત્યારે ઘણી વખત અહીં અકસ્માતના કિસ્સામાં વાહનને હટાવવા માટે ક્રેન ન હોવાથી તંત્રને ઘણી જ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। તો સાપુતારામાં પણ સહેલાણીઓ ઉમટી પડ્યા છે, જેના કારણે ટ્રાફિક જામ થયો છે। ગાડીઓની કતારો જોવા મળી રહી છે। જે રીતે અવિરત વરસાદ વરસી રહ્યો છે રાજ્યમાં, ત્યારે સાપુતારામાં લોકો ઉમટી પડ્યા છે। ડાંગના આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, જ્યાં ગીરાધોધમાં સહેલાણીઓ ઉમટી પડ્યા છે મોસમની મજા માણવા માટે। તો અહીંનું સૌંદર્ય શોળે કળાએ ખીલી ઉઠ્યું છે, ત્યારે અહીંયા પ્રવાસીઓ ઉમટી પડ્યા છે। તો પ્રવાસીઓ ઉમટી પડવાના કારણે વાહનોની પણ લાંબી કતારો સાપુતારાના માર્ગો પર જોવા મળી રહી છે। ગીરાધોધને નિહાળવા માટે પ્રવાસીઓ હાલમાં ડાંગ પહોંચ્યા છે। જે રીતે અવિરતપણે વરસાદ વરસી રહ્યો છે રાજ્યમાં, ત્યારે આહલાદક વાતાવરણને માણવા માટે હવે પ્રવાસીઓ પણ હિલ સ્ટેશન્સ પર જઈ રહ્યા છે।